આદિપુર બેબી વિસ્તારમાં આવેલ પાણીના ટાંકામાંથી નગરપાલિકાના ફરજ પરના કર્મચારીઓ દ્વારા પાણીના ટેન્કરનો ખુલ્લેઆમ વેપાર થવાની ઉઠી રાવ. કોંગ્રેસ દ્વારા લોક ફરિયાદના આધારે રૂબરૂ તપાસ કરતા ગાંધીધામ નગરપાલિકાના કર્મચારી સુપરવાઇઝર સુરુભા તથા મોહન દ્વારા સરકારી પાણીની ચોરી કરી રેલવે ક્વાર્ટર્સમાં આપતા હોવાનું નજરે પડેલ અને સાથે કોંગ્રેસ પક્ષના હોદ્દેદારોએ જણાવ્યું કે 500 રૂપિયા આપવાથી ગમે તેને પાણીનું ટેન્કર મળી રહે છે. કોંગ્રેસ પાર્ટીના અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા ગાંધીધામ નગરપાલિકાના કર્મચારીઓને સરકારી પાણીનું વેચાણ કેમ કરો છો કહેતા જ બંને એકદમ ઉશ્કેરાઈ જઈ કહેવા લાગેલ કે તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લેજો. આવા પ્રત્યુત્તર આપવામાં આવેલ. ગાંધીધામ નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે પછી કાગડા બધા જ કાળા.